તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. વી હોપ કે તમને અમારી રેસીપી સારી લાગતી હશે. તો અમે આજે એક હેલ્ધી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. તો ચાલો આપણે એક હેલ્ધી રેસીપી બનાવીએ. 1 કપ મગની દાળને 4 થી 5 કલાક માટે પલાળી લેવાની છે. મેં અહીંયા કાલે સાંજે 1 કપ દાળ પલાળી દીધી હતી. તો તમે જોઈ શકો છો કે દાળ સરખી રીતે આ પલળી ગઈ છે. હવે તેમાં 4-5 કળી લસણ અને 2 મેં મરચાં નાખ્યા છે. જો તમારે વધારે તીખું જોતું હોય તો વધારે પણ મરચાં એડ કરી શકો છો. પછી તેમાં 1/2 કપ જેટલો દહીં એડ કરીશું. વધારે દહીં નથી લેવાનું કેમ કે પછી મિશ્રણ થોડું પતલું થઈ જશે એટલા માટે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરી લેશું. ગ્રાઇન્ડ કરી લીધા બાદ આપણે તે જોવાનું છે કે થોડું દરદરું રહેવું જોઈએ. સાવ પણ પીસી નથી નાખવું. આ રીતે તમારે ચેક કરી લેવાનું કે આ પ્રમાણે જ છે ને, બહુ સાવ પતલું તો નથી થઈ ગયું ને, એ રીતે. હવે આપણે તેને બાઉલમાં લઈ લેશું. મગમાં છે ને ફૂલ પ્રોટીન હોય છે જે આપણા બોડીને વિટામિન્સ પૂરા પાડે છે, માટે મગ એકદમ હેલ્ધી કહેવામાં આવે છે. આપણે મિશ્રણ બાઉલમાં લઈ લીધું છે. હવે તેમાં થોડી સોજી એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. જો એકી સાથે તમે સોજી નાખી દેશો તો તેમાં લમ્સ વળી જશે, એટલે આપણે એક સાથે સોજી નથી નાખી દેવાની. થોડી એડ કરતા જશું ને હલાવતા જશું. અને તમારે એ રીતે સોજી નાખવાની છે કે તે તમે બનાવ્યું છે તે જાડું ન થઈ જાય. આપણે લાગે કે હવે આનો રોટલો બનશે એટલું જાડું રાખવાનું છે. હવે તેને 10 મિનિટ માટે એક સાઈડ રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ કટ કરી લઈશું. અમે અહીંયા રેડ, યલો અને ગ્રીન કેપ્સિકમ લીધેલા છે. તમારે કોઈ પણ તમારું ચોઈસનું વેજીટેબલ લેવું હોય તો તમે લઈ શકો છો. કેપ્સિકમમાં સારી એવી માત્રામાં વિટામિન સી હોય છે, એટલે આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે. માટે અમે અહીંયા કેપ્સિકમ લીધેલા છે. આ રીતે આપણે બધા જ કેપ્સિકમ કટ કરી લઈશું અને એક સાઈડ રાખી દઈશું. હવે એક પેનમાં થોડું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જે કટ કરેલા વેજીટેબલ હતા એ એડ કરી દઈશું. મેં અહીંયા મકાઈના દાણા પણ લીધેલા છે બાફીને. તમારે લેવા હોય તો તમે લઈ શકો છો. અને પનીર એડ કરેલું છે. પનીર આપણી હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે. અને પછી તે બધું વેજીટેબલ્સ મિક્સ કરી લેવાનું છે. ગેસનો ફ્લેમ થોડો આપણે ધીમો રાખીશું એટલે તે વધારે શેકાઈ ન જાય. અને આ રીતે તે લાઇટ બ્રાઉન થોડું પનીર થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. પછી તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણે જે મગની દાળનું મિશ્રણ એક સાઈડ રાખેલું હતું તે લઈ લઈશું અને તેમાં થોડી સોડા એડ કરીશું અને મિશ્રણ આ રીતે ખૂબ જ હલાવી લઈશું. એનાથી પીઝો જ્યારે આપણે બનાવીશું ત્યારે તે થોડો ફૂલશે, એટલા માટે તેને ખૂબ જ હલાવી લેવાનો છે. મેં અહીંયા હવે ઢોસાની લોઢી લીધેલી છે. તમે કોઈ પેન લેશો તો પણ ચાલશે. હવે તેમાં થોડું આ રીતે નાના પીઝા આપણે બનાવવાના છે, એટલે થોડું મિશ્રણ એડ કરીને આ રીતે થોડું રાઉન્ડ શેપ આપી દઈશું. અને સાવ પતલું પણ નથી કરી દેવાનું, તેને જાડું રાખવાનું છે. તેનાથી પીઝો આપણો સરસ બનશે. આ રીતે તેની થિકનેસ રાખવાની છે. બસ સાવ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં. આ મગમાં એટલું બધું પ્રોટીન હોય છે કે જે આપણા બોડીના વિટામિન્સને પૂરા પાડે છે, જે પચવામાં પણ હળવા હોય છે. હવે તેમાં થોડું તેલ નાખીને તેને પલટાવી લેશું. હવે આપણે તેની પર ગ્રીન પીસની શેઝવાન ચટણીને લગાવીશું. તમે આના પર માયોનીઝ પણ લગાવી શકો છો. અમે અહીંયા ખાલી શેઝવાન ચટણી જ લીધેલી છે. તમે બંને મિક્સ કરીને પણ લગાવી શકો છો. જો તમે જીમ કરો છો તો પણ તમે આ પીઝા કોઈ પણ વેઇટ ગેઇનના ટેન્શન વગર ખાઈ શકો છો. હવે આપણે જે વેજીટેબલ સાથે લઈને રાખેલું હતું તે આની ઉપર મૂકી દઈશું. હવે તેમાં ગ્રીન પીસનો પીઝા સ્પાઇસી મિક્સ, ગ્રીન પીસનો ઓરેગાનો એન્ડ ગ્રીન પીસનો રેડ ચીલી પાવડર એડ કરીશું. અને તેની ઉપર હવે આપણે થોડું ચીઝ એડ કરી દઈશું. અને આપણે એને 1 મિનિટ માટે રહેવા દઈશું અને પછી તેને આપણે સર્વિંગ પ્લેટ પર લઈ લઈશું. પ્લેટમાં લઈ લીધા બાદ આપણે તેને પીઝા કટરની મદદથી કટ કરી લઈશું. મગ દાળનો રોટલો આપણને પચવામાં તો મદદરૂપ છે જ, પણ આપણી ડાયજેશન સિસ્ટમને પણ ઇમ્પ્રૂવ કરે છે. તો તૈયાર છે આપણું પ્રોટીનથી ભરપૂર એવો સ્વાદિષ્ટ અને હેલ્ધી પીઝા. જો તમને અમારી આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો.
આવી જ રીતે અવનવી વાનગીઓ માટે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.